સમિતિના અમારા આદરણીય પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ અને પોતે હાઈકોર્ટના વકીલ તરીકે પણ એમને સેવાઓ આપી છે એવા સન્માનીય શક્તિસિંહ ગોહિલજી, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપર થોડાક દિવસ અગાઉ અડધી રાતે ભારતીય જનતા પાર્ટીની સંસ્થાઓ જે રીતે આવીને તોડફોડ કરી જાય, બિલ્ડિંગને નુકસાન કરે અને જે આતંકનો માહોલ જે ઊભો કર્યો, એની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પોલીસ કમ્પ્લેન કરવામાં આવી સવારે, અને પછી સાંજના 4 વાગ્યાના સમયે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ઘેરાવ કરવા આવવાના છે એવી એ લોકોએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને જાહેરાત કરીને જે દેખાવોને ઘેરાવ કરવા માટેનો જે એમને આખો વિડીયો વાયરલ કર્યો, એની માહિતી જેવી પ્રદેશ કોંગ્રેસ સમિતિને જાણ થઈ, એની કંટ્રોલ રૂમને જાણ કરી. મેં પણ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર અને પોલીસ અધિકારીઓ સાથે મેં પણ એની પણ જાણ કરી અને જે વિડીયો વાયરલ થયો વિડીયો પણ એમને મોકલી આપ્યો. આટલી બધી ઘટનાઓ ઘટ્યા પછી કાયદોની વ્યવસ્થા જાળવવાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ઉપર જે રીતે ધસી આવ્યા, આટલો પોલીસનો કાફલો હોવા છતાં કલાક સુધી ધમાસાણ થયું છે. પોલીસ લાઠીચાર્જ નથી કરતી, ટીયર ગેસ નથી છોડતી, ડિટેન નથી કરતી, કોઈ પણ પગલાં નથી લેતી. એ તો હું ધન્યવાદ આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારો એક પોતાની પાર્ટીની પક્ષની ઓફિસના બચાવ માટે જે ત્યાં શિસ્તબદ્ધ રીતે ત્યાં ઊભા હતા, આજે એની ઉપર જે રીતે પોલીસે ધરપકડો કરી, ખોટી કલમો લગાવી, જે લોકો તોફાન કરવા આવ્યા હતા તોડફોડ કરી, પથ્થરમારો કર્યો, જે લોકોએ હુમલો કર્યો, જે લોકોને ડિટેન કરવા જોઈએ, ગેરકાયદેસર રીતે વગર મંજૂરી આવ્યા હોય, રથયાત્રા જેવો આપણો મહાપર્વ ચાલી રહ્યો હોય, ત્યારે આવી પરિસ્થિતિની અંદર કાયદોની વ્યવસ્થા જાળવવાની અંદર ક્યાં પક્ષપાત છે અને સરકારના દબાણના હેઠળ જે રીતે પોલીસ તંત્રે કામ કર્યું છે એનું માનનીય પ્રદેશ પ્રમુખશ્રી જે રીતે વાત કરી છે, આ બાબત ખૂબ ગંભીર છે. જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર જે કલમો લગાવવામાં આવી છે, જે ધરપકડ કરી દેવામાં આવી છે, જે આજે એમની નામદાર કોર્ટે જામીન મંજૂર કરી છે, હું માનું છું કે ન્યાયતંત્ર ઉપર આ દેશ ટકી રહ્યો છે. અને આ લડાઈ અમારા સન્માનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગઈકાલે પણ ગુજરાત હાઈકોર્ટમાં પોતે હાજર રહ્યા હતા. આની અગાઉ પણ જ્યારે સેશન કોર્ટમાં પણ કેસ ચાલુ રહ્યો ત્યારે પણ સતત એ સક્રિય રીતે આ તમામ કાર્યકર્તાઓને જામીન મળે, એમના પરિવારજનો સાથે સંપર્કમાં એક કોંગ્રેસના કાર્યકર્તાઓને સતત આપવા માટે સતત સક્રિય રહીને આજ દિન સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે પહેલી વખત આવું છે કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આ દેશના રાષ્ટ્રીય પ્રમુખ અને વિપક્ષના નેતા એ અમારા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ અહીંયા રાજીવ ગાંધી ભવન આવ્યા અને આ વાતની ગંભીરતા લીધી. અને જે રીતે રાહુલ ગાંધીએ સંસદની અંદર જે ભગવાન શિવનો ફોટો બતાવીને હિન્દુ ધર્મ છે એ અહિંસાનો છે, સત્યનો છે, એ વાત જે આપણે સમગ્ર દેશમાં કરી છે અને એનાથી ભારતીય જનતા પાર્ટીનો જે એક હિન્દુત્વનો જે એક મુદ્દો હતો અને મુદ્દાને જે રીતે રાહુલ ગાંધીજીએ સંસદમાં ઉઠાવીને સમગ્ર દેશને વાકેફ કર્યા છે કે ધર્મ શું છે, ધર્મ અહિંસા છે, સત્ય છે, એના માટે જે ભારતીય જનતા પાર્ટીની સામે જે દેખાવો કરવા ગઈ એમાં નિષ્ફળ ગઈ છે. અને આજે સમગ્ર દેશમાં અમારા સંસદના લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ જે વાત કરી છે અહિંસા અને સત્યની એ વાત સાબિત થઈ છે. હું હૃદયપૂર્વક ખુશી વ્યક્ત કરું છું કે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની મનમાનીના કારણે અમારા 5 કાર્યકર્તાઓ જેલમાં. કહેવાય છે દરબાર में ऊपर वाले के देर है अंधेर नहीं. આજે ન્યાય મળ્યો છે, થોડો વિલંબ જરૂર થયો. નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ. સત્યમેવ જયતે. આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહીં સ્વીકારીને
એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના 5 અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે. કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે કે તપાસનીશ અધિકારી અને એજન્સી પોલીસ એ તટસ્થ હોવા જોઈએ. એમનું કામ એમને નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવું જોઈએ. અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય, પોતાના સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યું છે. તાંડવ એટલે રાયોટિંગ થાય, એમને પકડવાના નહીં. બપોરે મેસેજ ભાજપવાળા વાયરલ કરે કે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરવા જવું છે. અમે પોલીસને જાણ કરીએ, કંટ્રોલને, કે ભાઈ આ વાયરલ મેસેજ થયો છે, અમારા કાર્યાલય ઉપર આ સવારે તોડફોડ કરી ગયા, પાછા આવવાની વાત કરે છે, બંદોબસ્ત રાખવા અમને પકડો. કોઈ પણ જાતની પરવાનગી વગર ભાજપના કાર્યકર્તાઓ આવે, અમારા કાર્યકર્તાઓને ખબર પડે કે સવારે તોડફોડ કરી ગયા છે અને પાછા આવવાના છે, મારા બધા જ જાંબાજ કાર્યકર્તાઓને દિલથી અભિનંદન આપું છું. રાહુલ ગાંધીજી કહે છે બબ્બર શેર વગર બોલાવે મારા કાર્યકર્તાઓ ત્યાં એકત્રિત થયા કે અમારી ઓફિસનું અમે રક્ષણ કર્યું. તટસ્થ પત્રકારનું માથું ફૂટ્યું, એની વિડીયો વાયરલ થઈ કે પોલીસ કંઈ કરતી નથી, ભાજપવાળાને મદદ કરે છે, મારું માથું ફૂટ્યું છે, તાંડવ ચાલી રહ્યો છે. આ જ્યારે કહે 1 કલાક સુધી આવો તમાશો ચાલવા દેવામાં આવે અને પછી જ્યારે વાત આવે પકડવાની, તો જેમણે ફરજમાં રૂકાવટ કરી છે, મારી પાસે વિડીયો છે, ભાજપના એ ગુંડાઓને પોલીસના ડબ્બામાંથી દાદાગીરી કરીને ભાજપના એક ધારાસભ્યનો દીકરો ઉતારે, એને નહીં પકડવાના. જે પકડાયેલા છે ડબ્બામાં એને પોલીસ સ્ટેશન લઈ જઈને જવા દેવાના. અને કોંગ્રેસના કાર્યકર્તાને એરેસ્ટ કરવાનું જે કામ કર્યું છે, હું ચોક્કસ હજી સ્પેશિયલ ક્રિમિનલ કરીશ. હું સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશ. જે વલણ રહ્યું છે એ બિલકુલ વ્યાજબી નથી. કેમ હજી સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા તમે પકડતા નથી? અમે તો તમને કહ્યું હતું કે આવો ને ફરજ બજાવો. તમે તમારી ફરજ બજાવી નહીં, પોલીસ તંત્રએ. અને અમારા માણસોને તમે આટલા દિવસ અંદર રાખવાની વાત કરતા હતા. આજે પણ જે રીતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાવ ખોટી રીતે ગઈકાલે કોર્ટમાં હાજર હતા, છતાં ભાગી જવાનું કે ડેટ પડી જાય લાંબી. નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ કે નામદાર હાઈકોર્ટે લાંબી ડેટ ના આપી. આજે આઈઓને હાજર રહેવું પડ્યું અને ત્યારે પણ મિસગાઈડ કરવાના પ્રયત્નો. નામદાર હાઈકોર્ટ, અમે એને માય લોર્ડ કહીએ છીએ, એ રીતે એમણે એક ઈશ્વરીય દ્રષ્ટિ રાખીને પરિસ્થિતિ જોઈને 5-5ને જામીન આપ્યા છે. અમારા એડવોકેટ હૃદયભાઈ બુચ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ વતી એપિયર થયા હતા. ખૂબ સારી મુદ્દાસરની એમણે દલીલો કરી. હૃદયભાઈ બુચનો આભાર માનું છું. અમારી આખી લીગલ ટીમ, ભાઈ શ્રી પંકજભાઈ ચાંપાનેરી, ભાઈ ઇકબાલ શેખ, ભાઈ યોગેશભાઈ, ભાઈ શ્રી નિકુંજ બલ્લર, નામ ગણાવું તો ઘણા બધા, અને નીચેની કોર્ટમાંથી ભાઈ શ્રી ગુલાબ ખાનભાઈ અને એમની ટીમના મિત્રો સતત મને આ લડત દરમિયાન સહયોગ આપ્યો છે. એમનો પણ હું સૌ વકીલ મિત્રોનો આભાર માનું છું. આગળ પોલીસ નિષ્પક્ષતાથી કામ કરે, એ પ્રજાના સેવકો છે. કોઈ પોલિટિકલ પાર્ટી પાવરમાં આવે એના નોકરો નથી. જ્યારે અમે કહ્યું કે સવારમાં તોડફોડ કરી છે ને ત્યારે જ ઉઠાવીને રાયોટિંગ્સમાં અંદર નાખ્યા હોત તો બપોરે કોઈ હિંમત ના કરે. બપોરે આવે છે એના મેસેજ વાયરલ, પથ્થરબાજી કરવા આવે છે એવા મેસેજ. અમે પોલીસ કંટ્રોલને કહ્યા પછી વગર મંજૂરી આવતા લોકોને અમારા ઓફિસના રસ્તે શું કામ વળવા દે? આશ્રમ રોડથી જ એને પકડીને લઈ જવા જોઈએ. અમને તો ક્યારેય તમે આંદોલન કરવા દેતા નથી. વગર મંજૂરી આ ગુંડાઓ આવ્યા, એને કેમ પોલીસે આવવા દીધા? પોલીસ તોહમતદારના કઠેરામાં જરૂર છે. 121 એટલે કે ફરજમાં રૂકાવટ કેવી રીતે અમારા સામે લાગે ભાઈ? ફરજ બજાવવા તો અમે તમને બોલાવ્યા હતા, તમે તમારી ફરજ બજાવી નહીં. ભાજપવાળાએ તમારા પર પથ્થરમારો કરે, ફરજ બજાવવા ન દે, અને ઉલટો ચોર કોટવાળને ડટે.
પણ આ વખતે હું આ લડતને સંપૂર્ણ લોજિસ્ટિકલ એન્ડ સુધી લઈ જવા માંગુ છું કે ભવિષ્યમાં કોઈ પોલીસ તંત્રના અધિકારી કે કર્મચારી પણ મનમાની ન કરે. પકડો હવે, એક પણ કેમ હજી ભાજપવાળાને નથી પકડ્યું? કોંગ્રેસવાળા જ તમને દેખાય છે. હવે એક પણ કોંગ્રેસના કાર્યકર્તા ઉપર આ રીતે કરશે તો છે અદાલતો, આવડે છે, અમને કરીશું.